संत बड़ा परमारथी शीतल उनकी साई, तापत बुझावे और की ये तो दे दे अपना रंग। तापत बुझावे और की ये तो दे दे अपना रंग। संत बड़ा परमारथी शीतल उनकी साई। कारण के संतों जीवन परोपकारी અને પરમારથી હોય છે। કેમ કે સંતોની દ્રષ્ટિમાં દેવભાવ ના હોય, એટલે સંતોની સાયામાં શીતળતા હોય। કારણ કે તેમને પરમાત્માનું ભજન કરતા કરતા જે આત્માની અનુભૂતિ થઈ હોય, તે આત્માની અનુભૂતિનો વાણી દ્વારા સર્જન કરી અને આત્માના અનુભવના ભાવ સહજ વાણીમાં પ્રગટ કરે છે। તો તેવા જ એક મહાન સંતને આજે આપણે યાદ કરીએ, તો એ છે મહેસાણા જિલ્લાના ઉનાવા ગામે થયેલા મહાન સંત પુરુષ શ્રી શંકર મહારાજ। તો કહેવાય છે કે તેમણે વેદાંત તત્વ વિષયક અને જ્ઞાન માર્ગને ઉજાગર કરતા ઘણા પદો લખ્યા છે। તેમાંનો આ એક પદ છે। તો આ પદમાં શંકર મહારાજ પોતાના અનુભવની વાત કરે છે અને સમજાવતા કહે છે કે એક અનાદિ અનંત સૂરે મારો આવે નહીં અંતરે, કાયા સાથે કાંઈ ન લાગતું મને ભજે મોટા સંતરે। આ કાયા સાથે કાંઈ ન લાગતું મને ભજે મોટા સંતરે। એક અનાદિ અનંત સૂરે મારો આવે નહીં અંતરે। તો આ વાણીમાં કહેવાય છે કે જ્યારે શંકર મહારાજને કે નિજ સ્વરૂપનું ભાન થયું, ત્યારે એ બોલ્યા કે હું એક અનાદિ અનંત છું, મારો એટલે સનો અંત આવે નહીં। કારણ કે એક તત્વ એટલે આત્મા અનાદિનો છે, એ અજર અમર અવિનાશી છે, એટલે એને મોટા મોટા સંતો ભજે છે। કારણ કે આત્માને કાયા સાથે કાંઈ પણ લાગતું વળગતું નથી। કેમ કે દેહ જન્મે છે એટલે તે આવે છે, અને દેહ મરે છે એટલે તે જાય છે। પણ આત્મા નથી જન્મતો એટલે આત્મા મરતો નથી। કેમ કે આત્મા અજર અમર અવિનાશી છે, એટલે આત્મા તો નથી આવતો કે નથી જાતો, એ તો જેમ છે તેમ કાયમ રહે છે। કારણ કે તે સચ્ચિદાનંદ સ્વરૂપ છે। પછી બીજી કડીમાં શંકર મહારાજ કહે છે કે સચ્ચિદાનંદ સ્વરૂપ સૂરે દેહ આવે અને જાય। નામ રૂપ તણી કલ્પના કદી મારામાં ન થાય રે। નામ રૂપ તણી કલ્પના કદી મારામાં ન થાય રે। સચ્ચિદાનંદ સ્વરૂપ સૂરે દેહ આવે અને તે જાય રે। તો આમાં શંકર મહારાજનું કહેવાનું થાય છે કે મારું શુદ્ધ સ્વરૂપ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એટલે દેહ સાથે મારે કાંઈ પણ લેવા દેવા નથી। કારણ કે દેહ આવે છે અને જાય છે, તેથી દેહ નાશવંત છે, પણ હું સ્વયં અજર અમર અવિનાશી આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છું। એટલે નામરૂપ ગુણ ક્રિયા કલ્પના કદી મારામાં ન થાય। કેમ કે નામરૂપ ગુણ ક્રિયા સર્વ સંસાર મિથ્યા છે। આમ જાણે કે જ્ઞાને કરી આત્માને જાણ્યો, તેણે બધું જાણી લીધું છે। પછી તેને યોગ શું અયોગ શું અર્થાત યોગ અને અયોગ એવું કાંઈ પણ તેમાં રહેતું નથી। પોતે પોતાના જ સ્વરૂપે બિરાજે છે। કેમ કે સાસુ સુખ, સાસી શાંતિ અને સાસો આનંદ તો માત્ર અસલ આત્મા નિષ્ઠામાં જ રહેલો છે।
કારણ કે સંસારમાં અનુભવતા સુખાદી કેવલ કાલ્પનિક છે, એ સાચું સુખ નથી. પણ કે જેની સત્યને શોધ્યું છે તેને જ સાચું સુખ જડ્યું છે, અને તે જ નિજાનંદની મસ્તીમાં મસ્ત બની અને રહે છે. પછી ત્રીજે કડીમાં શંકર મહારાજ કહે છે કે મન બુદ્ધિ પર માલતો રે, હું તો કાળનો રે કાળ રે, સોગો મેળી ફરું ત્રિલોકમાં, વાકો થાય ની વાલ રે. સોગો મેળી ફરું ત્રિલોકમાં, વાકો થાય ની વાલ રે, મન બુદ્ધિ પર માલતો રે, હું તો કાળનો કાળ રે. તો આ કડીમાં શંકર મહારાજ કે સમજાવતા કહે છે કે મન બુદ્ધિ પર માલતો રે, હું તો કાળનો રે કાળ રે. કેમ કે મન બુદ્ધિ પર પરમાત્મા અધિષ્ઠાન આધાર, સો સદગુરુ મમ જાન હે, વંદન તાહી હમાર. કારણ કે અજર અમર અવિનાશી આત્મા શું, આવું આત્માનું સત્યપણું અને જગતનું મિથ્યાપણું જેને જાણ્યું છે તે કદી આત્મા નિષ્ઠાથી એ ભ્રષ્ટ થતો નથી. કારણ કે આત્મજ્ઞાની મહાપુરુષ પોતાના મનનું સંતુલનપણું કદી ગુમાવતા નથી. કેમ કે તેમના પવિત્ર મનમાં અશુભ સંકલ્પ કદી ઉત્પન્ન થઈ શકતા નથી. એટલે તે પોતે પવિત્ર રહી કે જગતના અનેક જીવોને ગંગાની જેમ પવિત્ર કરે છે. અવશેષ આયુષ પૂરું થતા જ વિદેહ કેવલ પામે છે. આવા આત્મજ્ઞાની મહાપુરુષો કહે છે કે મને કાંઈ પણ કોઈ કરી શકે તેમ નથી, એટલે કે ત્રિલોકમાં મારો વાંકો વાળ કોઈ કરી શકે તેમ નથી. એવા મહાપુરુષો નિર્ભયતાથી પડકાર કરે છે. પછી ચોથે કડીમાં શંકર મહારાજ કહે છે કે અંધારું જાય ને ઉલેસતા રે, ભલે કોટી યુગ જાય રે. રાહ જોવા એ ઊભું રહે ને, જ્યારે દીવડો પ્રગટાય રે. રાહ જોવા તે ઊભું રહે ને, જ્યારે દીવડો પ્રગટાય રે. અંધારું જાય ને ઉલેસતા રે, ભલે કોટી યુગ જાય રે. તો આમાં શંકર મહારાજ સમજાવતા કહે છે કે ઘણા વર્ષો કે ઘર બંધ હોય અને બંધ ઘરમાં અંધારું હોય, અને જ્યારે કે ઘર ખોલવામાં આવે ત્યારે એની અંદર અંધારું હોય. એ અંધારાને કે હટાડવા માટે ગમે એટલા ઉપાય કરીએ તો એ અંધારું જાય નહીં. પણ કે જો અંધારામાં એક દીવડો પ્રગટાવવામાં આવે તો એ ઘણા વર્ષનું અંધારું હોય એ તે જ ક્ષણે કે અંધારું ત્યાંથી હટી જાય, અને ઘડીભર પણ કોઈની રાહ જોયા વગર જ એ અંધારું ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગી જાય છે. તેવી જ રીતે અજ્ઞાન અંધકારમાં ફસાયેલા જીવ ભલે અનંત કાળનો હોય, પણ કે જો કોઈ મહાપુરુષની કૃપા થાય અને એ કૃપા કરી અને તેમના હૃદયમાં કે જ્ઞાન રૂપી દીવડો પ્રગટાવે તો એ અજ્ઞાન રૂપી અંધારું જતું રહે, અને પછી એ મૃત્યુ પણ જડે નહીં. કેમ કે અજ્ઞાન તો આત્મજ્ઞાનના અભાવમાં રહી શકે છે. એટલે જ શંકર મહારાજ કહે છે કે ઉગ્યો સૂરજને ખોવાઈ ગઈ રાત, જાગીને જોયું તો નવી પ્રભાત. કેમ કે હું આનંદ સાગર આત્મા છું, એટલે હું નિત્ય આનંદમાં રહું છું. કારણ કે મારું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એટલે હું નિદાનંદ માં કે મસ્ત રહી અને આનંદ માણું છું. કેમ કે આત્માનો ગુણ જ આનંદ છે, એટલે હું આનંદ સાગર છું. પછી 5મી કડીમાં શંકર મહારાજ કહે છે કે આ તો દયા છે સદગુરુ દેવની રે, જેણે આપ્યું બ્રહ્મ જ્ઞાન રે.
શંકર સમાધિમાં લીન છે, લાગ્યો આત્માનું તાન રે. શંકર સમાધિમાં લીન છે, લાગ્યો આત્માનું તાન રે. એક અનાદિ અનંત સુરે, મારો આવે નહીં અંતરે. તો આમાં શંકર મહારાજ સમજાવતા કહે છે કે આ તો દયા થઈ સદગુરુ દેવની, કે જેણે ગુરુગમ મને આપી અને કરાવ્યું મારા નિજ સ્વરૂપનું જ્ઞાન. કેમ કે સદગુરુ તત્વ અને પરમાત્મા તત્વ એક છે, કારણ કે જેનો અભાવ કોઈ ઠેકાણે નથી, એટલે તે વ્યાપક ગણાય છે. એટલે એ વ્યાપકને શોધવાના હોતા નથી, પણ તેને ઓળખવાના હોય છે. પરમાત્માની જેમ કે સદગુરુ વ્યાપક છે, એટલે તે સદગુરુએ મારી ઉપર કૃપા કરી અને મારા હૃદયમાં જ્ઞાનની જ્યોતિ પ્રગટાવી, એટલે મારા અંતર્ગતમાં અંજવાળા થયા અને મને જ્ઞાન સમાધિ લાગી ગઈ અને આત્મજ્ઞાન થયું, અને એટલે અજ્ઞાન રૂપી અંધારું મારું વયું ગયું અને હું સચ્ચિદાનંદ પદ ઓળખાયું. તો આ વિડીયો શંકર મહારાજની કૃપા રૂપી હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.